આજનો ટોપિક છે રાસાયણિક સમીકરણનું સમતોલન. ઘણો જ અગત્યનો ટોપિક છે, વારંવાર એનો ઉપયોગ પણ આવશે અને એન્ટ્રન્સ એક્ઝામ માટે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ, રાઈટ? હવે આ ટોપિક સ્ટાર્ટ કરીએ એના પહેલાં જનરલ આપણે જે ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત શીખ્યા હતા એમાં એક પોઈન્ટ એવો આવતો હતો કે પરમાણુનું રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નાશ થતો નથી અને નવો પરમાણુ ઉત્પન્ન થતો નથી. યાદ આવે છે? ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતમાં એક મુદ્દો આવતો હતો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નવો પરમાણુ ઉત્પન્ન થતો નથી કે જે પરમાણુ છે એનો નાશ થતો નથી. બીજો એક આવો રાસાયણિક પ્રક્રિયા માટેનો એક નિયમ જેને કહેવાય છે દ્રવ્ય સંચયનો નિયમ. એ આપ શીખશો. દ્રવ્ય સંચયનો નિયમ પણ એવું કહે છે કે જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓ થાય ત્યારે પ્રક્રિયકોનું જેટલું દળ હોય એટલું જ દળ નિપજોનું બને. એમાં સહેજ પણ દળ વધારાનું ના ઉમેરાય કે એમાંથી સહેજ પણ દળ ઓછું ના થાય. ક્લિયર? દ્રવ્ય સંચયનો નિયમ એવું સમજાવે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ થાય એમાં પ્રક્રિયકોનું જે દળ હોય એટલું જ દળ નિપજોનું હોય. એ એક ઇનડાયરેક્ટલી તમે જુઓ તો ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંત જ સમજાવે છે. એનો મતલબ એવો થયો કે દળ વધતું નથી, દળ ઘટતું નથી, તો પરમાણુ નવો ઉત્પન્ન થતો નથી અને જે પરમાણુ છે એનો નાશ થતો નથી. બસ આનો જ જે કંઈ ઉપયોગ આપણે કરવાના છે અને એના પ્રમાણે રાસાયણિક સમીકરણનું આપણે સમતોલન કરીશું. રાસાયણિક પ્રક્રિયાઓ જે થાય છે એને સાંકેતિક ભાષામાં રજૂ કરવામાં આવે છે, એને કહેવાય છે રાસાયણિક સમીકરણ. તમે 8, 9, 10માં શીખ્યા હશો ઘણી પ્રક્રિયાઓ, રાઈટ? તો રાસાયણિક પ્રક્રિયાઓ જનરલી આવી રીતે લખાય છે. ડાબી બાજુ જે લખાય છે બધા પ્રક્રિયકો છે, જમણી બાજુ જે લખવામાં આવે છે એને આપણે નિપજ કહીએ છીએ અને પ્રક્રિયક અને નિપજની વચ્ચે એક આવું તીરનું નિશાની હોય છે, એટલે કે પ્રક્રિયાની દિશા બતાવે છે કે પ્રક્રિયકો ભેગા થઈને આ તીર એવું બતાવે છે કે નિપજો ઉત્પન્ન થઈ. રાઈટ? ફરીથી જમણી બાજુ છે નિપજ છે, ડાબી બાજુ છે પ્રક્રિયકો છે. પ્રક્રિયકો એક પણ હોઈ શકે, 2, 3, ઘણા બધા હોઈ શકે. એવી રીતે નિપજો પણ એક પણ હોઈ શકે, 2, 3, ઘણી બધી હોઈ શકે. અંદર કઈ રિએક્શન થાય છે, પરમાણુનું કયું બંધારણની ગોઠવણી થાય છે એના ઉપર પ્રક્રિયકોને નિપજો આધારિત છે. તો આ રાસાયણિક પ્રક્રિયાના કેટલાક સમીકરણ લખેલા છે, બરાબર? હવે આ જે સમીકરણ લખ્યા છે એમાં ધારો કે હું પહેલું સમીકરણ લઉં કે ભાઈ મેગ્નેશિયમ જે છે, મેગ્નેશિયમ જે ધાતુ છે એ સક્રિય છે. એ મેગ્નેશિયમ ધાતુને ઓક્સિજન સાથે દહન કરવામાં આવે, એટલે કે સળગાવવામાં આવે. તો મેગ્નેશિયમ ઓક્સિજન સાથે સળગીને એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવશે, એટલે કે ધાતુનો ઓક્સાઇડ બનાવશે. ઓક્સિજન મેગ્નેશિયમ સાથે સંયોજાશે અને એક આવું સંયોજન બનશે MgO. રાઈટ? હવે આપણું તત્વ સંયોજન મિશ્રણ શીખ્યા હતા, એમાં મેગ્નેશિયમ છે એ તત્વ છે, રાઈટ? ઓક્સિજન પણ તત્વ છે, પણ અહીંયા તત્વ નથી. અહીંયા બે તત્વના પરમાણુ, એટલે જુદા જુદા તત્વના પરમાણુઓ ભેગા થયા અને સંયોજન બન્યું, એટલે આ મેગ્નેશિયમ ઓક્સાઇડ સંયોજન છે. આ અને બંને તત્વ છે, રાઈટ? તો આ એક રાસાયણિક પ્રક્રિયા મેં સાંકેતિક ભાષામાં લખેલી છે. એમાં પ્રક્રિયકો થયા મેગ્નેશિયમ અને ઓક્સિજન અને નિપજ થઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ સંયોજન. હવે આપણે મેઇન મુદ્દા ઉપર આવીએ કે આ સમીકરણ મેં જે લખેલું છે કે બરોબર છે કે મેગ્નેશિયમ ઓક્સિજન ભેગા થાય તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બને, પણ રાસાયણિક સંકેતમાં એને સાચી રીતે લખેલું નથી. કેમ?
કારણ કે આપણે જે દ્રવ્ય સંચયનો નિયમ જોયો અને ડાલ્ટનના પરમાણુય જે સિદ્ધાંત છે એની જે અભિધારણા હતી એવું કહે છે કે પ્રક્રિયકોમાં જેટલા પરમાણુ હોય એટલા જ પરમાણુની સંખ્યા નિપજમાં હોવી જોઈએ. જો પ્રક્રિયકોમાં વધારે સંખ્યા હોય નિપજમાં ઓછી હોય એનો મતલબ એ પરમાણુનો નાશ થયો. જો પ્રક્રિયકમાં ઓછી હોય નિપજમાં પરમાણુની સંખ્યા વધી ગઈ હોય તો એનો મતલબ એ પરમાણુ ઉત્પન્ન થયો. પણ એવું તો છે નહીં, કારણ કે ડાલ્ટનના નિયમ પ્રમાણે પરમાણુ ઉત્પન્ન થતો નથી કે પરમાણુનું સર્જન થતું નથી. અને એ જ દ્રવ્ય સંચયનો નિયમ. જો અહીંયા પરમાણુની સંખ્યા કરતાં અહીંયા વધી જાય તો દળ જુદું થઈ જાય, રાઈટ? ઘટી જાય તો એ દળમાં ફેરફાર થાય છે. અને દ્રવ્ય સંચયનો નિયમ એવું કહે છે કે જેટલું દળ પ્રક્રિયકોનું હોય એટલું જ પ્રક્રિયાના અંતે નિપજનું હોય. હા, તો આપણે દ્રવ્ય સંચયના નિયમ પ્રમાણે અહીંયા જોઈએ તો મેગ્નેશિયમ ઓક્સિજનમાંથી મેગ્નેશિયમ ઓક્સિજન એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યો, રાઈટ? હવે આપણે મેઇન મુદ્દા પર આવે કે ભાઈ રાસાયણિક સમીકરણ તો લખ્યું પરંતુ એનું સમતોલન કરવાનું છે અને સમતોલન કરીએ તો જ એ દ્રવ્ય સંચયનો નિયમ સાચો પડે, રાઈટ? તો સંતુલન કરવા માટે સંતુલન એટલે શું પહેલા એ સમજી લઈએ. સંતુલનનો મતલબ એવો થાય કે ભાઈ જે રાસાયણિક સમીકરણ તમે લખેલું છે એમાં પ્રક્રિયકમાં જેટલી સંખ્યામાં જે પરમાણુ હોય એટલી જ સંખ્યામાં નિપજમાં તે જ પરમાણુ હોવા જોઈએ, બરોબર? એટલે મેગ્નેશિયમ જો ધારો કે આ બાજુ 4 હોય તો સામે 4 હોવા જોઈએ, ઓક્સિજન આ બાજુ 5 હોય સામે 5 હોવા જોઈએ. ટૂંકમાં આ પ્રક્રિયકમાં જેટલા પ્રક્રિયકોની સંખ્યા હોય પરમાણુની સંખ્યા એટલી જ નિપજમાં પરમાણુની સંખ્યા હોવી જોઈએ. એને આપણે કહીએ સમતોલન કર્યું કહેવાય. હવે બુક પ્રમાણે સમતોલનના નિયમ એવો છે કે ભાઈ તમે રાસાયણિક પ્રક્રિયા લખો, લખ્યા પછી તમે તમારી રીતે નંબર મૂકતા જાઓ અહીંયા ગમે તે કોઈ 3 4 અને પછી તમે જુઓ કે નંબર પ્રમાણે કદાચ ના થાય તો ફરી એને ભૂસી નાખો, પછી લખો, ફરી ના થાય ફરી ચેકી નાખો, ફરી લખો. આવી રીતે કરવાનું છે અને અંતે કોઈ એવી સંખ્યા આવશે જેનાથી રાસાયણિક સમીકરણ સંતુલનમાં રહેશે. અને આપણે અહીંયા પૂર્ણાંક સંખ્યાનો જ ઉપયોગ કરવાનો છે, રાઈટ? તો આપણે એ પ્રમાણે અહીંયા બેલેન્સ કરવા પ્રયત્ન કરીએ. પણ એ નિયમમાં નથી જવું. આપણે બહુ સિમ્પલ રીતે બહુ ઝડપથી સંતુલન કરવું છે. તો એના માટે આપણે ખાલી આ 2 પોઈન્ટ યાદ રાખીશું, રાઈટ? પહેલો પોઈન્ટ છે કે અહીંયા તમે જ્યાં એકી સંખ્યામાં કોઈ પણ પરમાણુ જુઓ છો, એકી સંખ્યા એટલે 1 3 5 7 આવી સંખ્યામાં જ્યારે તમે અહીંયા પરમાણુ જુઓ છો તો સૌ પ્રથમ જ્યારે બેલેન્સ કરવાનું થાય અને સંખ્યા આગળ જ્યારે સંખ્યા વડે એને ગુણવાનું થાય ત્યારે પ્રથમ એને બેકીમાં ફેરવવા. પહેલો નિયમ ફરીથી અહીંયા આ સમીકરણ જે લખેલા છે એમાં એકી સંખ્યામાં જે પરમાણુ છે એને બેલેન્સ ના થતું હોય તો પહેલો પ્રેફરન્સ એને આપવાનો. સૌ પ્રથમ એને બેકી સંખ્યામાં ફેરવવાની, પછી બેલેન્સ કરવા પ્રયત્ન કરવાનો, રાઈટ? બેકીમાં સંખ્યામાં તમે ફેરવવા જાઓ અને જ્યારે ના આવે તો બીજી એક સંખ્યા લેવાની. હું સમજાવું છું. અચ્છા, બીજો મુદ્દો છે વહેંચાયેલો પરમાણુનું સંતુલન છેલ્લે કરવું. વહેંચાયેલો પરમાણુ એટલે હું ફરી સમજાવી દઉં તમને કોને કહેવાય. ધારો કે જો અહીંયા ઓક્સિજન એક જ જગ્યાએ છે, પીબી પણ એક અણુમાં છે. જ્યારે અહીં નિપજ બને છે ત્યારે પીબી એક જ જગ્યાએ રહે છે એટલે વહેંચાયેલો નથી. પણ ઓક્સિજન છે ને એ અહીંયા પણ આવ્યો ને અહીંયા પણ આવ્યો. હા, ઓક્સિજનની વહેંચણી થઈ એટલે જે પરમાણુ વહેંચાયેલો છે જેના 2 કે 3 અલગ અલગ સંયોજનમાં જાય છે તો એનું બેલેન્સ છેલ્લે કરો, બરાબર? એ 2 નિયમ આપણે યાદ રાખીશું. અગત્યનો નિયમ આ છે કે એકી સંખ્યામાં હોય તેને સૌપ્રથમ બેકી સંખ્યામાં રૂપાંતર કરવું. જોઈ લઈએ આપણે. ચલો, પહેલું સમીકરણ જે છે તે મેગ્નેશિયમ ઓક્સિજન મેગ્નેશિયમ ઓક્સાઇડ. અહીંયા Mg એક સંખ્યામાં છે, Mg અહીંયા એક સંખ્યામાં છે એટલે એનું સંતુલન થયેલું જ છે. પણ અહીંયા ઓક્સિજન 2 છે, અહીંયા ઓક્સિજનનો પરમાણુ 1 છે. તો બેમાંથી બેલેન્સ કરવાનું. તો પહેલો પ્રેફરન્સ કોને આપવાનો? અહીંયા સંખ્યા લખવાની કે અહીંયા? તો આપણે શીખ્યા
કે એકી સંખ્યામાં હોય તેને પ્રથમ બેકી સંખ્યામાં ફેરફાર કરવો. તો આ તો બેકી સંખ્યા છે એટલે અહીંયા કોઈ સંખ્યા લખવી નથી. આપણે અહીંયા એકી સંખ્યા છે એટલે અહીંયા બેકી સંખ્યા પહેલા આપણે 2 લખી જોઈએ. 2 થી ના થાય તો 4, 4 થી ના થાય તો 6, 6 થી ના થાય તો 8. ચલો 2 લખ્યા. હવે અહીંયા આપણે ફરી બેલેન્સ કરી જોઈએ કે ભાઈ ઓક્સિજન અહીંયા કેટલા થઈ ગયા 2, અહીંયા ઓક્સિજન કેટલા થઈ ગયા 2, ઓક્સિજનના પરમાણુ સરખા થઈ ગયા. પણ મેગ્નેશિયમના કેટલા પરમાણુ થયા 2, અહીંયા કેટલો 1, તો પછી એની આગળ ફરી 2 લખવાના. રાઈટ? હવે બેલેન્સ થઈ ગયું. રાસાયણિક સમીકરણનું સંતુલન થઈ ગયું કે મેગ્નેશિયમ 2 છે તો અહીંયા પણ મેગ્નેશિયમ 2 થઈ ગયા. ઓક્સિજનના 2 પરમાણુ છે તો અહીંયા પણ ઓક્સિજનના 2 પરમાણુ થઈ ગયા. ક્લિયર? આ રીતે આપણે એને બેલેન્સ કરવાનું છે. રાઈટ? ચલો બીજો મુદ્દો લઈએ. બીજું સમીકરણ નાઇટ્રોજન અને હાઇડ્રોજન ભેગા કરીએ છીએ એમોનિયા બને છે. અહીંયા જો 2 પ્રક્રિયકો ભેગા કર્યા એક નિપજ બની. નાઇટ્રોજન હાઇડ્રોજન બંને તત્વ થયા. આ એનું સંયોજન થઈ ગયું. રાઈટ? હવે બેલેન્સ કરીએ. બેલેન્સ કરવા માટે ગમે તે સંખ્યા લખીને ચેક કરવાનું, પણ આપણે એવી રીતે નહીં જોઈએ. ચલો પહેલા નાઇટ્રોજન અહીંયા 2 છે, હાઇડ્રોજન અહીંયા 2 છે, અહીંયા નાઇટ્રોજન 1 છે, હાઇડ્રોજન 3 છે. બરોબર? તો બંને બાજુ સરખું બેલેન્સ કરવાનું. તો આપણે પેલા નિયમ પ્રમાણે કે ભાઈ એકી સંખ્યામાં હોય તેને પ્રથમ બેકીમાં ફેરવવા. એટલે આને આપણે કશું નહીં કરીએ, બેકી સંખ્યામાં છે, આ પણ બેકી સંખ્યામાં છે એટલે એને અત્યારે બેલેન્સ નહીં કરીએ. અહીંયા નાઇટ્રોજન એકી સંખ્યામાં છે અને હાઇડ્રોજન પણ એકી સંખ્યામાં છે. એટલે સૌથી પહેલા આપણે એકી સંખ્યાને બેકી સંખ્યામાં રૂપાંતર કરીશું. રાઈટ? તો બેકી સંખ્યામાં સૌથી પહેલો કયો આંકડો લઈ શકીશું 2. રાઈટ? ચલો 2 લીધા. હવે ફરી બેલેન્સ કરીએ. ભાઈ નાઇટ્રોજન કેટલા થયા 2, અહીંયા નાઇટ્રોજન કેટલા છે 2, ચલો એ કમ્પ્લીટ થઈ ગયો. હાઇડ્રોજન કેટલા થયા 3 2 6, અહીંયા હાઇડ્રોજન કેટલા છે 2, મારે અહીંયા કેટલા લેવા પડશે 3, તો 6 થશે. એટલે 3 2 6 હાઇડ્રોજન થયા. અહીંયા પણ 3 2 6 હાઇડ્રોજન થયા. રાઈટ? એટલે આ સમીકરણ સંતુલનમાં થઈ ગયું. હવે બધા જો અહીં 2 નાઇટ્રોજન તો અહીંયા પણ 2 નાઇટ્રોજન, અહીં 6 હાઇડ્રોજન તો અહીંયા પણ 6 હાઇડ્રોજન. એટલે બેલેન્સ થઈ ગયું. એટલે એકે પરમાણુ ન ઉત્પન્ન ના થયો કે એકે પરમાણુનો નાશ ના થયો. જેટલું દળ અહીંયા હશે એટલું દળ અહીંયા થઈ જશે. બરાબર? એ પ્રેક્ટિસ કરજો. નાઇટ્રોજનનું દળ ગણતા આવડશે તમને. 1 નું 14, 2 નું 28, આનું ગણતા આવડશે H નું 1 એટલે 6, 28 ને 6. તો અહીંયા પણ ગણી નાખજો કે કુલ કેટલું દળ થાય. દળ સરખું થાય છે કે નહીં એ દ્રવ્ય સંચયનો નિયમ છે. ઓકે? ચલો ક્લિયર થતું હશે. ચલો ત્રીજામાં લઈએ. અહીંયા PbO2 સંયોજન છે અને એનું વિઘટન થઈને નિપજો 2 બને છે. પ્રક્રિયક 1 છે, નિપજ 2 બને છે. તો બેલેન્સ કરીએ. Pb જે છે અહીંયા 1 છે, અહીંયા Pb આ બાજુ બધા ગણવાના તો 1 છે. બરોબર? એટલે એને બેલેન્સ કરવાની જરૂર નથી. ઓક્સિજન છે અહીંયા 2 છે, અહીંયા 2 અને 1 3, એટલે ઓક્સિજન ઇમ્બેલેન્સ છે. તો અહીંયા 3 ઓક્સિજન છે. તો સૌથી પહેલા ક્યાં આંકડો લખીશું? પહેલો નિયમ એકી સંખ્યામાં હોય તેને પ્રથમ બેકી સંખ્યામાં ફેરવવા. તો તમને આ તો બેકી સંખ્યામાં છે, આ તો 2 બેલેન્સ કરેલું છે. રાઈટ? આ બેકી સંખ્યામાં, આ અહીંયા એકી સંખ્યામાં છે. તો એના માટે આપણે શામાં ફેરવીશું એને? બેકી સંખ્યામાં. ચલો બેકી સંખ્યામાં ફેરવેલા ઓક્સિજન કેટલા થયા એ ચેક કરી લઈએ. તો અહીંયા 2 અને 2 4. Pb કેટલા થયા 2. તો અહીંયા શું કરીશું? ઓક્સિજન 4 થાય છે, Pb 2 થાય છે. એટલે અહીંયા આગળ હું લખાઈ દઈશ 2. થઈ ગયું બેલેન્સ? 2 Pb 2 Pb લીડ કહેવાય એને. 2 2 4 ઓક્સિજન, 2 ઓક્સિજન અહીંયા અને 2 ઓક્સિજન અહીંયા. એટલા થઈ ગયા 4 ઓક્સિજન. રાઈટ? ચલો જો આગળ એક શીખવાડો. ચલો અહીંયા Fe
આયન છે જેને લોખંડ કહીએ છીએ આપણે, ઓક્સિજન તત્વ છે, આ બંને તત્વ ભેગા થાય ઓક્સાઇડ બને છે, રાઈટ? તો આયન ઓક્સાઇડ જે બન્યો Fe2O3 અને અહીંયા FeO2, અહીંયા Fe 1 છે, અહીંયા 2 છે, અહીંયા ઓક્સિજન 2 છે, અહીંયા 3 છે, રાઈટ? એ તમે અહીંયા પ્રયત્ન કરવા જશો કે ભાઈ અહીંયા 2 લખી દઈએ, શું કે ચલો 2 લખી દીધા એટલે Fe 2 થઈ ગયા, બરાબર? ઓક્સિજન 2 છે ને અહીંયા 3 છે, તો ના ચાલે. તો કોને પ્રેફરન્સ આપશો? એકી સંખ્યાને. એકી સંખ્યા અહીંયા 3 છે ને હું એને શામાં ફેરવીશ? બેકી સંખ્યામાં. બેકી સંખ્યામાં મેં 2 લખ્યા, તો જેવા અહીંયા મેં 2 લખ્યા, Fe કેટલા થઈ ગયા? 2 દુ 4, એટલે હું Fe ની આગળ લખીશ 4. Fe થઈ ગયા કમ્પ્લીટ. હવે ઓક્સિજન, ઓક્સિજન અહીં કેટલા થાય? 3 દુ 6, અહીં કેટલા છે? 2, તો કેટલા વડે ગુણીશ 6 થાય? 3 વડે. હવે થઈ ગયું બેલેન્સ, ચેક કરી લો. 3 દુ 6 ઓક્સિજન, 2 દુ 4 Fe, રાઈટ? ચલો નીચેનો કેલ્શિયમ પ્લસ H2O, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ H2, હાઇડ્રોજન ઉત્પન્ન થાય. અહીંયા પણ 2 પ્રક્રિયક છે અને 2 નિપજ મળે છે. તો અહીંયા હવે ચેક કરીએ, કેલ્શિયમ 1 છે, કેલ્શિયમ 1 છે, બેલેન્સ છે એનું. હવે હાઇડ્રોજન ને ઓક્સિજન, અહીંયા પણ હાઇડ્રોજન ને ઓક્સિજન છે, તો પહેલો ક્યાં આંકડો લખીશું? તો બીજો નિયમ જુઓ કે વહેંચાયેલો પરમાણુનું સંતુલન છેલ્લે કરવાનું. આમાં વહેંચાયેલો કોણ છે, ઓક્સિજન કે હાઇડ્રોજન? તો જો અહીંયા ઓક્સિજન એક જ જગ્યાએ છે, અહીંયા પણ એક જગ્યાએ છે, તો વહેંચાયેલો હાઇડ્રોજન થઈ ગયો. અહીંયા હાઇડ્રોજન એક જગ્યાએ અહીંયા પણ છે ને અહીંયા પણ છે, તો વહેંચાયેલો જે પરમાણુ છે એનું સંતુલન છેલ્લે કરવાનું. તો કોનું પહેલું કરવાનું? ઓક્સિજનનું. આપણે ઓક્સિજનનું સંતુલન કરી દઈએ. ચલો ખાલી ઓક્સિજન જોઈએ. ઓક્સિજન કેટલા? 2 થયા. અહીંયા ઓક્સિજન કેટલા? 1. પહેલો કોનું બેલેન્સ થાય? આનું કે આનું? એકી સંખ્યામાં કોણ? ઓક્સિજન, બરાબર? અહીં તો બેકી સંખ્યા છે, એટલે અહીંયા હું શું કરીશ? 2 લખી દઈશ. એટલે ઓક્સિજન 2 થઈ ગયા, ઓક્સિજન 2 થઈ ગયા, રાઈટ? ચલો કેલ્શિયમ તો 1 છે, અહીંયા પણ કેલ્શિયમ 1 છે. હવે રહ્યો છેલ્લે હાઇડ્રોજન. હાઇડ્રોજન અહીં કેટલા થયા? 2 દુ 4. અહીંયા કેટલા થયા? 2 અને 2 4. હાઇડ્રોજન 4 થઈ ગયા, ઓક્સિજન 2 થઈ ગયા, કેલ્શિયમ 1 થઈ ગયો, બરાબર? આ સમીકરણ મેં બેલેન્સ કર્યું છે. એન્ટ્રન્સ એક્ઝામના કેટલાક પ્રશ્નોમાં તમારે સમીકરણને જાતે બેલેન્સ કરવું પડશે, બરાબર? અને સમીકરણ કેટલીક વખત જાતે લખવું પણ પડશે, બનાવવું પણ પડશે. એટલે એનો મેઇન બેઝિક પાયો છે કે તમને સમીકરણને બેલેન્સ કરતા આવડવું જોઈએ. અને કેમેસ્ટ્રીમાં 12મા ધોરણ સુધી જેટલા સમીકરણ તમે જોશો એ બધા જ બુકમાં બેલેન્સ કરેલા હશે, બરાબર? એના બેલેન્સ કરવાની ખાસ ટેકનિક તમને આવડવી જોઈએ. એના 2 મેં બનાવેલા નિયમો છે આ, બરાબર? આ નિયમોને ફોલો કરશો એટલે લગભગ કોઈ સમીકરણ બાકી રહેશે નહીં, બરાબર? ચલો આટલું લખી દો. આના પછી હું તમને બીજા હોમવર્કમાં આપું છું બોર્ડમાં, એ આપણે આજે તમે બેલેન્સ કરશો. જો હવે કેટલાક સમીકરણ તમને હોમવર્કમાં આપું છું. બધા સમીકરણ તમે લખી દો, ભૂલ પડે નહીં સંખ્યામાં, બરોબર? અને આજે ટ્રાય કરો. 10 સમીકરણ છે. બીજા મેં આના પહેલા જે બોર્ડ પર સમજાય એ પણ જાતે એક વખત પ્રેક્ટિસ કરો. બીજા ટેક્સ્ટ બુકમાં પણ આપેલા હશે, ઉદાહરણમાં તમે જોશો તો જરૂર પડશે તો બીજા હું તમને ફાઇલ મોકલીશ, PDF ફાઇલ વોટ્સઅપ પર. પણ ટ્રાય કરજો કે મેક્સિમમ આમાંથી બધા સાચા પડે. ભલે એક સમીકરણને 5 થી 7 મિનિટ તમને લાગે, પણ જાતે પ્રયત્ન કરજો
આના આન્સર પછી હું જે દિવસે આ તમે આજે મોકલ્યું છે તો આજ સાંજ સુધી હું તમને એના આન્સર ફોરવર્ડ કરીશ. બરાબર, ચેક કરી લેજો. ના ખ્યાલ આવે તો મને પૂછી લેજો. બરાબર, તો આ 10 સમીકરણ છે. 10 સમીકરણ તમે શાંતિથી વ્યવસ્થિત નોટની અંદર લખી દો અને પ્રેક્ટિસ થઈ જશે. લખી દેજો.